તો જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી નવા વ્લોગ વિડીયોમાં। મિત્રો આજે આપણે આવી ગયા છીએ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગઢગામ। અને ગઢગામ આવેલું છે દશામાનું મંદિર। અને માનવામાં આવે છે કે વર્ષો જૂનું મંદિર છે અને અમુક 35 વર્ષ કહેવાય એમ। અને મંદિરની બાજુમાં તળાવ પણ મોટું છે, એ પણ તમને બતાવશું। દશામાના દર્શન કરાવીશું। અને જે શ્રાવણ મહિનો આવે ત્યારે દશામાના વ્રત આવે ત્યારે અહીંયા પબ્લિક બહુ આવે। અને ત્યારે આપણે માતાજીના દર્શન કરશું, તળાવ બતાવશું। તો આવો મિત્રો, હવે જઈએ આપણે મંદિરે। તો મિત્રો તમે સામે જોઈ શકો છો, આ છે દશામાનું મંદિર અને બાજુમાં આવેલું છે તળાવ। તળાવ પણ તમને બતાવશું, દશામાના દર્શન પણ કરાવશું। તો મિત્રો આપણે દશામાના મંદિરે આવી ગયા છીએ અને તમે મિત્રો જોઈ શકો છો। તો દશામાના આપણે લાઈવ દર્શન તમને કરાવશું। તો મિત્રો તમે દશામાના લાઈવ દર્શન કરી શકો છો। અને માતાજીની મૂર્તિ બિરાજમાન છે। જય દશામાં। તો દશામાં તમારી બધી મનોકામના માતાજી પૂરી કરે। અને આ રીતે અંદરનું મંદિર આ રીતનું છે। અને તમને માતાજીના દર્શન કર્યા બાદ બાજુમાં છે તળાવ બતાવશું અને આજુબાજુનું લોકેશન પણ બતાવશું। તો મિત્રો આપણે હવે તળાવ આગળ આવી ગયા છીએ ને તળાવ તમે જોઈ શકો છો, આ રીતે તળાવ છે અને ચોમાસાનું વાતાવરણ છે એટલે પાણી સરસ મજાનું આવેલું છે, એમ તમે જોઈ શકો છો। તો મિત્રો તમે તળાવ દેખ્યું છે, તળાવમાં આટલું પાણી અત્યારે છે અને ચોમાસાનું વાતાવરણ છે એટલે હજુ પાણી થોડા ઘણું વધશે। અને જે બહેનોએ દશામાના વ્રત લીધા હોય એમના માટે તો સારું કહેવાય, કોઈ દૂર જવાની જરૂર નહીં પડે, નજીકમાં પાણી છે એટલે જે પધરામણી કરવાની થશે દશામાની તો અહીંયા આગળ કરી શકશે એમ। તો સરસ મજાનું તળાવ છે અને મંદિર પણ સરસ મજાનું છે। અને જે દશામાના વ્રત ચાલતા હોય ત્યારે અહીંયા પબ્લિક બહુ આવે એમ, અને બહુ વર્ષો જૂનું મંદિર છે। તો રાજુભાઈ, આ મંદિર વિશે તમારે શું કહેવું? પણ તમારે આ સાઈડ આવવાનું થાય તો માતાજીના દર્શન કરવા અવશ્ય આવજો। અને તમને માતાજીના દર્શન કરાવ્યા અને તળાવ પણ બતાવી દીધું। અને આ મંદિર આવેલું છે મારા ગામથી લગભગ 6-7 કિલોમીટરના અંતરે આવેલું છે। અને તમે ફેમિલી સાથે પણ આવી શકો છો। અને આ વિડીયો એટલો શેર કરો જેથી કોઈ પણ ને દર્શન કરાવો માતાજીના તો પણ આવી શકે અને આજુબાજુમાં રહેતા હોય એમના સુધી સંદેશ પહોંચે એમ। અને અહીં વ્લોગ અમે પૂરો કરીએ છીએ અને અમારી ચેનલનું નામ છે BK વ્લોગ M81। અને અમારા ચેનલમાં જે લોકેશન, ધાર્મિક સ્થળોના અવનવા વિડીયો વ્લોગ આવતા રહેશે। તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને કોમેન્ટ કરો। જય માતાજી।